તો જવાબ આવશે યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ કરવું. પ્રશ્ન નંબર 3, દ્રઢીકરણનો પાયાનો સિદ્ધાંત શું છે? તો જવાબ આવશે યાંત્રિકતા વગર કોઈ એક ગાણિતિક પ્રક્રિયા જુદી જુદી પરિસ્થિતિમાં વખતો વખત કરવી. પ્રશ્ન નંબર 4, આસુબેલના મતે 4 પ્રકારના અધ્યયનમાંથી શ્રેષ્ઠ કયું ગણાય છે? તો જવાબ આવશે અર્થપૂર્ણ અધ્યયન. પ્રશ્ન નંબર 5, સ્ટીવન્સના પ્રકલ્પને કયા કાર્ય તરીકે ઓળખાવે છે? તો જવાબ આવશે કુદરતી પર્યાવરણમાં પાર પાડવામાં આવતા સંશયાત્મક કાર્ય તરીકે. પ્રશ્ન નંબર 6, હોટનું પૂરું નામ હાયર ઓર્ડર થિંકિંગ પ્રશ્નોમાં કયા પ્રકારના પ્રશ્નો ઓછા હોય છે? તો જવાબ આવશે યાદશક્તિ આધારિત પ્રશ્નો ઓછા હોય છે. પ્રશ્ન નંબર 7, ગણિત કેવો વિષય છે? તો જવાબ આવશે તર્કબદ્ધ, ક્રમબદ્ધ અને સાતત્યપૂર્વક વિષય છે. પ્રશ્ન નંબર 8, ગણિતમાં કઈ 4 મૂળભૂત ક્રિયાઓનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. આ 4 મૂળભૂત ક્રિયાઓનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 9, ગાણિતિક જ્ઞાનમાં મુખ્ય 2 સ્વરૂપો કયા છે? તો જવાબ આવશે સાંકલ્પનાત્મક જ્ઞાન અને કાર્ય પ્રણાલીગત જ્ઞાન. પ્રશ્ન નંબર 10, ગણિત શિક્ષણ દ્વારા વિકાસ પામતા 2 મુખ્ય ગુણો કયા છે? તો જવાબ આવશે ચોકસાઈ અને એકાગ્રતા. પ્રશ્ન નંબર 11, ગણિત શિક્ષણ દ્વારા વિકાસ પામતી 2 શક્તિઓ કઈ છે? તો જવાબ આવશે નિર્ણય શક્તિ અને તર્ક શક્તિ. પ્રશ્ન નંબર 12, ગણિત શિક્ષણ દ્વારા વિકાસ પામતા 2 મુખ્ય કૌશલ્યો કયા છે? તો જવાબ આવશે ગણન અને માપન તે આના 2 મુખ્ય કૌશલ્ય છે. પ્રશ્ન નંબર 13, ભૌમિતિક આકારોનું સૌંદર્ય શેમાં રહેલું છે? તો જવાબ આવશે તેમાં રહેલી સ્વપ્રમાણતામાં રહેલું છે. પ્રશ્ન નંબર 14, કઈ શ્રેણીને કારણે મધુપૂડામાં અને સૂર્યમુખીમાં ફૂલમાં સૌંદર્ય વધે છે? તો જવાબ આવશે ફિબોનાકી શ્રેણીના કારણે. પ્રશ્ન નંબર 15, સંકલ્પનાત્મક જ્ઞાન એટલે શું? તો જવાબ આવશે સંકલ્પનાની સમજ સાથેનું જ્ઞાન. પ્રશ્ન નંબર 16, કયા જ્ઞાનમાં અદ્યતા યાંત્રિક રીતે સમસ્યા હલ કરી શકે છે? તો જવાબ આવશે કાર્ય પ્રણાલીગત જ્ઞાનમાં. પ્રશ્ન નંબર 17, સંકલ્પનાના ઉદાહરણરૂપ પદાર્થોના લક્ષણો કેટલા પ્રકારના હોય છે? તો જવાબ આવશે 2 પ્રકારના હોય છે, તેમાં અનિવાર્ય લક્ષણ અને ચલ લક્ષણ. પ્રશ્ન નંબર 18, ત્રિકોણની સંકલ્પનાના માટેની અનિવાર્ય શરતો કેટલી છે? તો જવાબ આવશે 3 અનિવાર્ય શરતો હોય છે. પ્રશ્ન નંબર 19, શુદ્ધ અપૂર્ણાંકની કિંમત કેટલી હોય છે? તો જવાબ આવશે 1 થી ઓછી હોય છે. પ્રશ્ન નંબર 20, અશુદ્ધ અપૂર્ણાંકની કિંમત કેટલી હોય છે? તો જવાબ આવશે 1 થી વધારે હોય છે. પ્રશ્ન નંબર 21, અધ્યાપન કાર્ય દરમિયાન શિક્ષક કેન્દ્રમાં રહેવાને બદલે કોણ કેન્દ્રમાં રહેવો જોઈએ? તો જવાબ આવશે બાળક કેન્દ્રમાં રહેવો જોઈએ. પ્રશ્ન નંબર 22, વિદ્યાર્થી કેન્દ્રિત અભિગમની હિમાયત કયા વિદ્વાનોએ કરી હતી? તો જવાબ આવશે પેસ્ટોલોજી, મોન્ટેસરી, ફોબેલ અને ગાંધીજીએ હિમાયત કરી હતી. પ્રશ્ન નંબર 23, આગમન પદ્ધતિને અંગ્રેજીમાં શું કહેવાય છે? તો જવાબ આવશે ઇન્ડક્ટિવ મેથડ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 24, નિગમન પદ્ધતિને અંગ્રેજીમાં શું કહેવાય છે? તો જવાબ આવશે ડિડક્ટિવ મેથડ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 25, આગમન પદ્ધતિમાં કઈ તરફ જવાનું હોય છે? તો જવાબ આવશે વિશેષ પરથી સામાન્ય અથવા મૂર્ત તરફ જવાનું હોય છે. પ્રશ્ન નંબર 26, આગમન પદ્ધતિના સોપાનોમાં ચોથું સોપાન કયું છે? તો જવાબ આવશે અલગ તારવેલા ઘટકોના આધારથી સામાન્યીકરણ. પ્રશ્ન નંબર 27, નિગમન પદ્ધતિ કઈ પદ્ધતિની પૂરક પદ્ધતિ છે? તો જવાબ આવશે આગમન પદ્ધતિની. પ્રશ્ન નંબર 28, નિગમન પદ્ધતિમાં કઈ તરફ જવાનો મૂળ વિચાર હોય છે? તો જવાબ આવશે અમૃત તરફથી મૂર્ત તરફ જવાનો. પ્રશ્ન નંબર 29, નિગમન પદ્ધતિના સોપાનોમાં પ્રથમ સોપાન કયું છે? તો જવાબ આવશે વિદ્યાર્થી સમક્ષ સૂત્ર, નિયમ અને સિદ્ધાંતની રજૂઆત. પ્રશ્ન નંબર 30, પૃથ્થકરણ પદ્ધતિમાં કઈ તરફથી કઈ તરફ જવાનું હોય છે? તો જવાબ આવશે અજ્ઞાત તરફથી જ્ઞાત તરફ જવાનું હોય છે. પ્રશ્ન નંબર 31, કઈ પદ્ધતિ પૃથ્થકરણની પૂરક પદ્ધતિ છે? તો જવાબ આવશે સહયોગીકરણ પદ્ધતિ. પ્રશ્ન નંબર 32, સહયોગીકરણ પદ્ધતિમાં કઈ તરફથી કઈ તરફ જવાનું હોય છે? તો જવાબ આવશે જ્ઞાત પરથી અજ્ઞાત પર જવાનું હોય છે. પ્રશ્ન નંબર 33, ઓલ ધ હાયેસ્ટ ઇન્ટેલેક્ચ્યુઅલ પરફોર્મન્સ ઓફ માઇન્ડ ઇઝ એનાલિસિસ આ વિધાન કોનું છે? તો જવાબ આવશે થોર્નડાયકનું આ વિધાન હતું. પ્રશ્ન નંબર 34, કઈ પદ્ધતિ શિક્ષક કેન્દ્રીય પદ્ધતિ છે? તો જવાબ આવશે નિદર્શન પદ્ધતિ. પ્રશ્ન નંબર 35, સામાન્ય રીતે ધોરણ 1 થી 5ના
મોટાભાગના એકમ શીખવવા કઈ પદ્ધતિ ઉપયોગી છે? તો જવાબ આવશે નિદર્શન પદ્ધતિ. પ્રશ્ન નંબર 36. કઈ પદ્ધતિ વિદ્યાર્થી કેન્દ્રી છે અને તેમાં શિક્ષકની ભૂમિકા માર્ગદર્શક તરીકેની હોય છે? તો જવાબ આવશે પ્રયોગ પદ્ધતિમાં. પ્રશ્ન નંબર 37. પ્રયોગ પદ્ધતિ કયા સિદ્ધાંત પર આધારિત છે? તો જવાબ આવશે ક્રિયા દ્વારા અધ્યયન, અવલોકન દ્વારા અધ્યયન અને મૃત પરથી અમૃત તરફ આધારિત હોય છે. પ્રશ્ન નંબર 38. પ્રકલ્પ એ બંને ત્યાં સુધી કુદરતી પર્યાવરણમાં કરવામાં આવતી સહેતુક પ્રવૃત્તિનો એક ઘટક છે. આ વિધાન કોનું છે? તો જવાબ આવશે ડોક્ટર કિલપેટ્રિકનું આ વિધાન હતું. પ્રશ્ન નંબર 39. ગણિતમાં શીખેલી બાબતોને કાયમી બનાવવા માટેની ઉપયોગી પ્રવૃત્તિ કઈ છે? તો જવાબ આવશે દઢીકરણ કાર્ય. પ્રશ્ન નંબર 40. દઢીકરણ કાર્ય કેવું હોવું જોઈએ? તો જવાબ આવશે પ્રેરણાદાયી, વિવિધતાભર્યું અને ટૂંકા સમયનું હોવું જોઈએ. પ્રશ્ન નંબર 41. કાગળ પેન્સિલની મદદ વગર ઝડપી પરિણામ મેળવવાની પ્રક્રિયાને શું કહે છે? તો જવાબ આવશે મૌખિક કાર્ય કહે છે. પ્રશ્ન નંબર 42. મૌખિક ગણનથી વિદ્યાર્થીઓમાં શું કેળવાય છે? તો જવાબ આવશે એકાગ્રતા કેળવાય છે. પ્રશ્ન નંબર 43. અધ્યાપનમાં નો પ્લાનિંગ નો ગેઇનિંગ પછીની કહેવત કઈ છે? તો જવાબ આવશે ગુડ પ્લાનિંગ હાલ્ફ સક્સેસ. પ્રશ્ન નંબર 44. શિક્ષકે સંકલ્પના સારી રીતે સમજાવવા ઉદાહરણો ક્યાંથી શોધીને રજૂ કરવાના હોય છે? તો જવાબ આવશે વિદ્યાર્થીઓના આસપાસના પર્યાવરણમાંથી. પ્રશ્ન નંબર 45. સંખ્યા જ્ઞાનની શરૂઆત કરતા પહેલા કયા ખ્યાલનો સ્પષ્ટ કરાવવામાં આવે છે? તો જવાબ આવશે સરખામણીનો ખ્યાલ. તેમાં વધારે ઓછું, નાનું મોટું, ઊંચું નીચું અને જાડું પાતળુંનો સ્પષ્ટ ખ્યાલ કરાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 46. વિશ્વમાં વપરાતી સંખ્યા લેખન પદ્ધતિની શોધ ક્યાં થયેલી છે? તો જવાબ આવશે ભારતમાં થયેલી છે. પ્રશ્ન નંબર 47. સંખ્યા લેખન પદ્ધતિને કઈ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે દશાંકી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 48. દશાંકી પદ્ધતિમાં કયા અંકોનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 0નો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 49. સંખ્યામાં એકમના સ્થાનથી ડાબી તરફ જતા સ્થાન કિંમત કેટલા ગણી વધતી જાય છે? તો જવાબ આવશે 10 ગણી વધતી જાય છે. પ્રશ્ન નંબર 50. નાની સંખ્યા માટેનો સંકેત કયો છે? તો જવાબ આવશે લેસ ધેન. પ્રશ્ન નંબર 51. મોટી સંખ્યા માટેનો સંકેત કયો છે? તો જવાબ આવશે ગ્રેટર ધેન. પ્રશ્ન નંબર 52. ચડતો ક્રમ એટલે કઈ તરફથી કઈ તરફ જવું? તો જવાબ આવશે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ. પ્રશ્ન નંબર 53. ઉતરતો ક્રમ એટલે કઈ તરફથી કઈ તરફ જવું? તો જવાબ આવશે મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ. પ્રશ્ન નંબર 54. સરવાળાની શરૂઆત કયા સ્થાનથી થાય છે? તો જવાબ આવશે એકમના સ્થાનથી થાય છે. પ્રશ્ન નંબર 55. સરવાળામાં વધીને ક્યાં લખવામાં આવે છે? તો જવાબ આવશે દશકના સ્થાનેથી સૌથી ઉપરની વૃદ્ધિ તરીકે. પ્રશ્ન નંબર 56. બાદબાકી એ કઈ ક્રિયા કરતા ઉલટી પ્રક્રિયા છે? તો જવાબ આવશે સરવાળા કરતા ઉલટી પ્રક્રિયા છે. પ્રશ્ન નંબર 57. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી તે સ્પષ્ટ કરવા શાની જરૂર પડે છે? તો જવાબ આવશે મૂર્ત અનુભવોની જરૂર પડે છે. પ્રશ્ન નંબર 58. બાદબાકીમાં દસકા વગરની અને દસકાવાળી બાદબાકીની સમજ સ્પષ્ટ કરવા કયું સાધન ઉપયોગી છે? તો જવાબ આવશે મણકા ગોળી. પ્રશ્ન નંબર 59. ગુણાકાર એક કયો સરવાળો છે? તો જવાબ આવશે પુનરાવર્તિત સરવાળો છે. પ્રશ્ન નંબર 60. ઘડિયા આત્મસાત કરાવવા કયા સૂત્રનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે મૂર્તથી અમૃત તરફ. પ્રશ્ન નંબર 61. ગુણાકારમાં કયા ગુણધર્મનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 62. ભાગાકાર એક ગુણાકાર કરતા કેવી પ્રક્રિયા છે? તો જવાબ આવશે ઉલટી પ્રક્રિયા છે. પ્રશ્ન નંબર 63. ભાગાકાર એટલે કઈ પુનરાવર્તિત ક્રિયા છે? તો જવાબ આવશે પુનરાવર્તિત બાદબાકી છે. પ્રશ્ન નંબર 64. ભાગાકારની ક્રિયા ભાજ્ય સંખ્યાના કઈ બાજુ પ્રથમ સ્થાનથી શરૂ કરાય છે? તો જવાબ આવશે ડાબી બાજુના પ્રથમ સ્થાનથી. પ્રશ્ન નંબર 65. વ્યવહારિક કોયડાઓના ઉકેલ માટે કઈ પદ્ધતિ વધુ ઉપયોગી બને છે? તો જવાબ આવશે પૃથ્થકરણ અને સંયોગીકરણ પદ્ધતિઓ. પ્રશ્ન નંબર 66. અપૂર્ણાંકની સંકલ્પનાના સ્પષ્ટ કરવા વસ્તુના ભાગ કેવા હોવા જોઈએ? તો જવાબ આવશે સરખા ભાગ હોવા જોઈએ. પ્રશ્ન નંબર 67. 90 ડિગ્રી માપનના ખૂણાને શું કહે છે? તો જવાબ આવશે કાટખૂણો કહે છે. પ્રશ્ન નંબર 68.
કાટખૂણા કરતાં નાના ખૂણાને શું કહે છે? તો જવાબ આવશે લઘુકોણ કહે છે. કાટખૂણા કરતાં મોટા ખૂણાને શું કહે છે? તો ગુરુકોણ કહે છે. પ્રશ્ન નંબર 70. નિયમિત આકારો શેનો ભાગ છે? તો જવાબ આવશે સમતલનો ભાગ છે. પ્રશ્ન નંબર 71. નિયમિત ઘનાકૃતિઓ શેનો ભાગ છે? તો જવાબ આવશે અવકાશનો ભાગ છે. પ્રશ્ન નંબર 72. સરખા માપનના ચોરસ પૂઠાની એકબીજા પર થપ્પી કરતા કયો ઘનાકાર રચાય છે? તો જવાબ આવશે સમઘન. પ્રશ્ન નંબર 73. 1 રૂપિયાના વર્તુળાકાર સિક્કાની થપ્પી કયો ઘનાકાર દર્શાવે છે? તો જવાબ આવશે નળાકાર દર્શાવે છે. પ્રશ્ન નંબર 74. દ્વિપરિમાણીય આકૃતિમાં ત્રીજું પરિમાણ કૌંસમાં ઊંચાઈ જાડાઈ ઉમેરાતા શું રચાય છે? તો જવાબ આવશે ઘનાકાર. પ્રશ્ન નંબર 75. માપપટ્ટી એ શાના માપન માટેનું સાધન છે? તો જવાબ આવશે લંબાઈના માપન માટેનું સાધન છે. પ્રશ્ન નંબર 76. પ્રાથમિક કક્ષાએ અભ્યાસક્રમમાં માપનના કયા એકમોનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે સમય, નાણાં, વજન, ગુંજાશ, લંબાઈ અને ક્ષેત્રફળનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 77. ઘડિયાળના ચાંદાની મદદથી 1 કલાક બરાબર કેટલી મિનિટ થાય છે? તો જવાબ આવશે 60 મિનિટ થાય છે. પ્રશ્ન નંબર 78. ભારતનું ચલણી નાણું કયું છે? તો જવાબ આવશે રૂપિયો. પ્રશ્ન નંબર 79. વજન માપવા માટેનું સાધન કયું છે? તો જવાબ આવશે રાજવું. પ્રશ્ન નંબર 80. વજનનો મોટો એકમ કયો છે? તો જવાબ આવશે કિલોગ્રામ. પ્રશ્ન નંબર 81. 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ? તો જવાબ આવશે 1000 ગ્રામ. પ્રશ્ન નંબર 82. ગુંજાશ માપવા માટેનું સાધન કયું છે? તો જવાબ આવશે માપિયા. પ્રશ્ન નંબર 83. ગુંજાશનો મોટો એકમ કયો છે? તો જવાબ આવશે લીટર. પ્રશ્ન નંબર 84. 1 લીટર બરાબર કેટલા મિલીમીટર થાય છે? તો જવાબ આવશે 1000 મિલીમીટર થાય છે. પ્રશ્ન નંબર 85. લંબાઈના માપનનો મોટો એકમ મીટર બરાબર કેટલા સેન્ટીમીટર? તો જવાબ આવશે 100 સેન્ટીમીટર. પ્રશ્ન નંબર 86. પરિમિતિ એટલે શું? તો જવાબ આવશે બાંધ આકૃતિની બધી બાજુઓના માપનનો સરવાળો. પ્રશ્ન નંબર 87. ક્ષેત્રફળ એટલે શું? તો જવાબ આવશે આકૃતિએ સમતલમાં રોકેલી જગ્યાનું માપ. પ્રશ્ન નંબર 88. ક્ષેત્રફળનો એકમ શું છે? તો જવાબ આવશે ચોરસ સેન્ટીમીટર કે ચોરસ મીટર. પ્રશ્ન નંબર 89. જ્ઞાનના બે સ્વરૂપ ક્રિયાત્મક જ્ઞાન અને હકીકતલક્ષી જ્ઞાન કોણે આપ્યા છે? તો જવાબ આવશે જીન પિયાજે આપ્યા છે. પ્રશ્ન નંબર 90. પિયાજેના મતે મૂર્ત માનસિક ક્રિયાઓનો તબક્કો કઈ ઉંમરનો છે? તો જવાબ આવશે 7 થી 11 વર્ષનો. પ્રશ્ન નંબર 91. પિયાજેના મતે કયા તબક્કા દરમિયાન સાતત્યનો ખ્યાલ વિકસે છે? તો જવાબ આવશે મૂર્ત માનસિક ક્રિયાઓનો તબક્કો એટલે કે 7 થી 11 વર્ષનો. પ્રશ્ન નંબર 92. જેરોમ બ્રુનરે ગણિત શીખવતી વખતે કેટલા પ્રકારની સામગ્રીના ઉપયોગ પર ભાર મૂક્યો છે? તો જવાબ આવશે 3 પ્રકારની, તેમાં મૃત, અર્ધમૃત અને અમૃત સામગ્રી. પ્રશ્ન નંબર 93. અધ્યાપક દ્વારા વ્યાખ્યાન દરમિયાન અધ્યતામાં કયા પ્રકારનું અધ્યયન થાય છે? તો જવાબ આવશે ગ્રહણશીલ અધ્યયન. પ્રશ્ન નંબર 94. આસુબેલની દૃષ્ટિએ સમસ્યા ઉકેલ એ કયા પ્રકારનું અધ્યયન છે? તો જવાબ આવશે શોધ અધ્યયન. પ્રશ્ન નંબર 95. સમજ્યા વગર વિષય વસ્તુને યાદ રાખવાનો આગ્રહ રખાય ત્યારે થતું અધ્યયન કયું છે? તો જવાબ આવશે ગોખણિયું અધ્યયન. મૂલ્યાંકન પ્રક્રિયા કેવી રીતે ચાલુ હોય છે તે રેમસ અને ગેગેના મતે જણાવો. તો જવાબ આવશે સતત ચાલુ હોય છે. પ્રશ્ન નંબર 97. શિક્ષકે રચેલી કસોટીના મુખ્ય 2 વિભાગો કયા છે? તો જવાબ આવશે મુક્ત ઉત્તરવાળી કસોટી અને નિશ્ચિત ઉત્તરવાળી કસોટી. પ્રશ્ન નંબર 98. કસોટીમાં પ્રશ્નોના ઉત્તરો આપી દીધેલ હોય છે અને વિદ્યાર્થીઓ યોગ્ય વિકલ્પ શોધવાનો હોય છે. તો જવાબ આવશે નિશ્ચિત ઉત્તર પ્રશ્નો, અનાત્મલક્ષી પ્રશ્નો અને વણી પ્રકારના હોય છે. પ્રશ્ન નંબર 99. ગાણિતિક કૌશલ્યોના મૂલ્યાંકન માટે કયા પ્રકારના પ્રશ્નો રચવા પડે છે? તો જવાબ આવશે ક્રિયા કરી શકે તેવા પ્રશ્નો, જેમ કે ખૂણો દોરવો, માપન કરવું. પ્રશ્ન નંબર 100. ગણિતનો શિક્ષક પ્રથમ કયો શિક્ષક છે? તો જવાબ આવશે ભાષાનો શિક્ષક છે. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.